ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઢિયા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને જો આપણે તો સવાર પડી ગઈ છે અને જો કાવ્યાબેન હજી સૂતા છે, કારણ કે કાવ્યા છે ને આજે સ્કૂલે નથી, કારણ કે એની તબિયત સારી નથી ને, એટલે આપણે એને આજે સ્કૂલે મોકલી નથી. તો ચેતન તો ઓફિસે જતા રહ્યા છે અને મેં પણ મારું છે ને ઘરનું બધું કામકાજ પતાવી દીધું છે અને 9:30 જેવું થયું છે. તો ચાલો હવે છે ને હું બ્લોગની શરૂઆત કરી દઉં અને આજે એક નવું કામ કરવાનું છે તો એ પણ શરૂ કરી દઉં. તો નવું કામમાં એવું છે કે અત્યારે તમને બધાને ખબર જ છે, મસાલાની સિઝન ચાલે, ઘઉંની ચાલે, વેફરની, મોસ્ટ ઓફ તો વેફરની જ સિઝન ચાલે છે. બધાની ઘર અત્યારે વેફર જ બને છે. તો તમે અગાઉ જોયું એમ આપણે પણ વેફર બનાવી લીધી છે, પણ આપણે કઈ બનાવી હતી? બટેકાની ચિપ્સની. તો આજે છે ને મારે બનાવવાનું છે સાબુદાણા અને બટેકાની ચકરી. તો એ વેફર બનાવવાની છે, તો એના માટેની મેં થોડી ઘણી તૈયારી કરી લીધી છે. તો વિડીયો સ્કીપ કરતા નહીં, પૂરેપૂરો જોજો. તમને નવી ટ્રીક સાથે આજની આ રેસીપી મળવાની છે, તો તમને પણ ઇઝી રહેશે, કારણ કે હું જે ટ્રીકથી બનાવું છું ને એનાથી બધું એક રસ થઈ જશે અને આપણે કે જે બટેકાના આપણે ઓલા ગાંઠા વચ્ચે વચ્ચે રહી જાય ને મશીનમાં ને એમ નીકળે નહીં ને, એ પણ નહીં રહે. તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો અને મારી સાથે સાથે રહેજો. તો ચાલો હવે આપણે બધી વસ્તુ બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ. અને આ 1.5 કિલો બટેકા લીધા છે અને એને બાફી લીધા છે. 1 કિલો સાબુદાણા લીધા હતા. જો આ 1.5 કિલો સાબુદાણા છે. તો સાબુદાણાને છે ને મેં રાત્રે પલાળી દીધા હતા 2-3 પાણીથી ધોઈ, અને પછી છે ને એમાં 5 સાબુદાણા કરતાં વધારે પાણી નાખી અને આખી રાત માટે પલાળવા દીધા હતા. ને 1.5 કિલો સાબુદાણા હતા તો એની સામે આપણે 1.5 કિલો બટેકા લીધા છે. સરખે સરખું માપ રાખો ને તો છે ને આ ચકરી છે ને બહુ મસ્ત એકદમ પહોંચીને મસ્ત બને. તો ચાલો હવે આપણે આગળની પ્રોસેસ શરૂ કરી દઈએ. પહેલાં તો છે ને આ બટેકાની છાલ કાઢવાની છે, તો પહેલાં એ છાલ કાઢી લઉં. છાલ કાઢી લીધી છે અને આદુ મરચાં લઈ લીધા છે, એની આપણે પેસ્ટ બનાવવાની છે. આદુ મરચાં તમને જે પ્રમાણે તીખાશ ગમતી હોય એ પ્રમાણે તમે લઈ શકો છો, ઓછા વધારે. આપણે બહુ તીખું નથી ખાટું એટલે આપણે થોડાક મરચાં લીધા છે અને થોડુંક એવું આદું લીધું છે. તો ચાલો પહેલાં એની પેસ્ટ બનાવી લઉં. કટિંગ કરી લીધું છે, હવે આપણે એનું એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લઈએ. મસ્ત આપણી પેસ્ટ પણ રેડી થઈ ગઈ છે અને હવે વારી છે બટેકાની. તો જો તમને હું નવી ટ્રીક બતાવવાની હતી ને એ બતાવવાની છું. બટેકાને છે ને પહેલાં તો આપણે છે ને છૂંદો કરી લઈએ. એટલે છે ને આ રીતના બધા બટેકાનો છૂંદો કરી લઈએ. તો જો આ બટેકાનો આપણે છૂંદો કરી લીધો છે, હવે આપણે એની અંદર નાખશું પાણી. પાણી નાખ્યા પછી આની અંદર આપણે છે ને બ્લેન્ડર મારીને એક રસ કરવાનો છે. જો આ ટ્રીકથી તમે કરશો ને તો બટેકા બધા એક રસ થઈ જશે અને ક્યાંય છે ને તમને વેફર પાડવામાં આડા નહીં આવે. તમે જરૂરથી ટ્રાય કરજો આ ટ્રીક. તો જો આવું તૈયાર થઈ જશે. એક રસ થઈ ગયા છે જો આ બટેકા બધા. હવે સાબુદાણાને ઉકાળવાનું છે. સૌથી લાંબો ટાઈમ રહીને એવું કામ ચાલુ કરવાનું. તો આપણે ગેસ શરૂ કરી દીધો છે અને હવે હલાવવાનું શરૂ કરી દઈએ. અને છે ને સતત હલાવતા રહેવું પડે આપણે. અને સાબુદાણા એકદમ કાચ જેવા થાય ને ત્યાં સુધી હલાવવાના છે આપણે. સાબુદાણા મસ્ત જો પલળી ગયા છે. તો આને છે ને હવે આપણે હલાવતા જઈએ. અને તમને એમ લાગે કે આમાં પાણી ઓછું છે તો થોડુંક પાણી નાખી દેવાનું. આપણે બરોબર છે, વચ્ચે જો એવું લાગશે તો થોડુંક નાખી દઈશું. આ જેમ ઢીલું હોય ને એમ જ વેફર છે ને મસ્ત થાય છે. તો પહેલાં આ કામ પતાવી દઈએ. સતત હલાવીએ જ છીએ આપણે, નહીં તો નીચે બેસી જાય. જો થોડા થોડા છે ને પાણી જેવા એટલે કે કાચ જેવા છે ને થવાના શરૂ થઈ ગયા છે. આ રાબડું છે ને આ આખું કાચ જેવું થઈ જાય ત્યાં સુધી આપણે છે ને ઉકળવા દેવાનું છે.
તો જ સાબુદાણા સરસ ચડે. જો મિત્રો થઈ ગયું ને કાચ જેવું. હજી થોડીક વાર રાખવાના છે, હજી એકદમ થઈ જશે કાચ જેવા. બસ આમાં આ જ મહેનત છે, પછી તો બસ પાડવાની જ હોય બધા મસાલાને બધું એડ કરીને. અને છે ને આની એક ટ્રીક છે, આ ચમચો છે ને જો હજી પડી જઈશ, ચમચો ઊભો રહી જાય ને આમાં, એનો મતલબ કે આપણું છે ને આ રાબડું ખાઈએ ને એકદમ રેડી છે. પછી આપણો ચમચો પડી જઈશ, હજી થોડીક વાર રાખવું પડશે. જો હવે આપણો ચમચો છે ને જોયું પડ્યો નહીં ને, આનો મતલબ કે આપણા સાબુદાણા ચડી ગયા છે. આ બધી ટ્રીક હોય, નાની નાની ટ્રીક સાથે આપણે કામ કરીએ ને તો કામ છે ને આપણું ફટાફટ થઈ જાય. ચાલો હવે આપણા સાબુદાણા થઈ ગયા છે, તો હવે આની અંદર આપણે જે બટેકાનું આપણે કર્યું તો એ આદુ મરચાંની પેસ્ટ, મીઠું સ્વાદ અનુસાર એ બધું છે ને મિક્સ કરી લઈએ. તો ચાલો હવે આની અંદર આપણે છે ને બટેકા મિક્સ કરી દઈએ. તો હવે નાખશું થોડીક એવી તીખાની ભૂકી, સ્વાદ મુજબ મીઠું, અને છેલ્લે જે આપણે આદુ મરચાંની પેસ્ટ બનાવી હતી એ પેસ્ટ બધું કરી લેશું એકદમ મિક્સ. થોડું વાસણ હોય એટલે મિક્સ કરવાની વધારે મજા આવે. તો આપણું મિક્સર એકદમ સાબુદાણાનું ખીચું પાડવા માટે રેડી છે. અને તમે કહો ને પંખો ચાલુ કરી દીધો તો તડકો બહુ જ છે. જો અહીંયા તગાર ઉપર લઈને આવી ગઈ છું ને, અહીંયા પ્લાસ્ટિક ઉડી જઈશ મારે. પ્લાસ્ટિકમાં પાડવાની છે. પહેલાં છે ને આપણે આ પ્લાસ્ટિક પાથરી દઈએ અને પાડવાનું શરૂ કરી દઈએ. આપણે છે ને સંચો પણ લાવ્યા છીએ અને આ કોથળીમાં છે ને આપણે ભર્યું છે, મીઠાની કોથળી લીધી છે. હવે એની અંદર છે ને આપણે અહીંયા થોડુંક છે ને કાણું પાડી લઈએ કાતરની મદદથી, અને પછી છે ને પાડવાનું સ્ટાર્ટ કરી દઈએ. જય ગણપતિ બાપાનું નામ લઈ અને પાડવાનું સ્ટાર્ટ કરી દીધું છે આપણે ભાઈ. શરૂઆતમાં થોડુંક મથાવશે પણ પછી છે ને થઈ જશે. કોથળીમાં પાડીએ ને તો ફટાફટ થઈ જાય વેફર, બહુ વાર જ ન લાગે. જો આ રીતને બધી વેફર આપણે પાડવાની છે. વેફર પાડવાનું સ્ટાર્ટ કરી દીધું. બહુ દૂર નહીં બહુ નજીક નહીં એવું કહે તો બધી વેફર સમાઈ જાય પ્લાસ્ટિકમાં. કેવી લાગે? મસ્ત હે ને? કેટલી પાડ લઈએ આપણે છે ને આટલી વેફર પાડીશ, કેટલી મસ્ત પાડીશ છે ને. અને આટલું તગારું હજી બાકી છે, જે તો થોડીક જ પડી છે.
થોડીક પડીશ ને થોડીક બાકી તો ધીમે ધીમે છે ને આપણે ચાલુ રાખ્યું છે કે આમ ઉપર આપણે છાંયો છે એટલે બહુ વાંધો ન આવે ને કે તડકામાં તો છે ને આ વેફર પાડવી બહુ અઘરી છે ભાઈ, તડકો બહુ લાગે. તો ચાલો જે બાકીની વેફર છે ને એ બધી પણ હું પાડી લઉં. ફાઇનલી બધી છે ને વેફર પડી ગઈ છે ને તમને લોકોને બતાવું કે કેટલી પડી છે. એટલી વેફર પાડી છે આપણે, આટલી. અને હવે બસ છે ને આને બસ સુકાવા દેવાની છે. ચાલો વેફર પડી ગઈ છે તો સાંજ સુધી સુકાવા દેશું. તો ચાલો હવે આપણે નીચે જઈએ. તો જો બીજા દિવસની સવાર થઈ ગઈ અને આપણે જે વેફર બનાવી હતી એ જોઈ આવે, કારણ કે રાત્રે તો છે ને મેં બધું ઢાંકી દીધું હતું, કારણ કે જે સુકાણી નહોતી અને આપણે નવસારીમાં મચ્છરનો તો બહુ ત્રાસ છે જ, એટલે બધું ઢાંકી દીધું હતું. તો ચાલો હવે અત્યારે સવારે બધું ખુલ્લું કરી આવીએ અને વેફર છે ને થોડીક તડકામાં નાખી દઈએ એટલે છે ને મસ્ત સુકાઈ જાય. રાત્રે છે ને આ બધું ઢાંકી દીધું હતું, કારણ કે આપણે મચ્છરનો ત્રાસ બહુ ને, એટલે જો હવે છે ને આ બધું ચોંદડીને બધું લઈ લો એટલે લીલી હોય ને બધી સુકાઈ જાય વેફર. સુકાઈ તો ગઈ છે આમ તો, અને ઉખડવામાં પણ બહુ સહેલી રહેશે આપણને. જો ફટાફટ ઉખડી જશે, પ્લાસ્ટિકમાં શેકવી છે ને એટલે. આખો દિવસ છે ને અગાસી ઉપર રાખી અને તપવી અને જો એકદમ ક્રિસ્પી થઈ ગઈ. જો છે ને કડક, એકદમ કડક, તરત જ ભાંગી જાય. તો જો મિત્રો આ રીતે આપણી વેફર છે ને તૈયાર થઈ ગઈ છે. બસ હવે એને છે ને તપવી લીધી. હવે આપણે એક ડબ્બામાં ભરી દઈશું અને ફરી ક્યારેક જ્યારે તળશું ને ત્યારે હું તમને બતાવીશ કે કેવી રીતે બની છે. તો ચાલો મિત્રો આ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરીએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. જ્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.